એ વખતે આપે નામાત્મક સ્વરૂપ વડે લીલા કરીને જીવનના ઉદ્ધારનો સંકલ્પ કર્યો, કારણ કે રૂપ અને નામ એ બે પ્રકારે આપ પૃષ્ટિ માર્ગમાં રહ્યા છો. રૂપલીલા થકી આપે શ્રી ગોપીજનનો ઉદ્ધાર પૂર્વે કર્યો છે, તેથી દ્વિતીય નામલીલા રૂપે આધુનિક દેવી જીવોના ઉદ્ધારનો સંકલ્પ કર્યો. તે સમયે નામ સ્વરૂપના અધિષ્ઠાતા વાઘપતિ વિશ્વાનંદને આપે ભૂતળ પ્રગટાવવાની આજ્ઞા કરી તથા શ્રી વિષ્ણુ અને શ્રી વ્યાસને પ્રિય એવા ગુઢાર્થ રૂપ શ્રીમદ ભાગવતના રહસ્યને પ્રગટાવી તેની મારફત જીવોદ્ધારનો નિર્દેશ કર્યો. આજ્ઞા મુજબ શ્રીમદ વલ્લભ ભૂતળ પર પ્રગટ્યા. શ્રીમદ વલ્લભ ભૂતળ પર પ્રગટ્યા એટલે શ્રી ગોવર્ધનધર ત્યાં રહી જ નહીં શક્યા, કેમ કે બંને વચ્ચે પારસ્પરનો ગાઢ પ્રેમ છે. બીજે પ્રકારે અધિષ્ઠતા પ્રભુ વિના નામ સ્વરૂપની સ્થિતિ શક્ય નથી. માટે આપ પોતાના અંતરંગી નિર્ગુણ માત્ર ભાવરૂપ આનંદરૂપ દેવી જીવોને લઈ સાક્ષાત નામાત્મક શ્રીમદ ભાગવત સ્વરૂપ દ્વાદશ અંગવાળા ગોવર્ધનધર શ્રીનાથજીના રૂપથી પૃથ્વી પર પ્રગટ્યા. આ માત્ર ભાવરૂપ દેવી જીવો ભૂતળના જન્મ જન્માંતરને પ્રાપ્ત દેવી જીવોના આધિદૈવિક સ્વરૂપો હતા.